હેલો ગાઈઝ, વેલકમ ટુ અનધર વ્લોગ. આઈ હોપ આપ સૌ મજામાં જશો. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયું છે સવારના 5:30 અને હું ને કાકા બે નીકળી ગયા છે રખડવા માટે. કાકા હા, બધા વિચારતા હશે કે 5:30 વાગ્યામાં રખડવા માટે. આમ તો લગભગ થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં જઈએ છીએ, પણ થોડું ઘણું કામ છે ને બાકી રખડવા માટે. કાકાને થોડું ઘણું કામ હતું તો અમે કીધું હાલો જાય, મારે બ્લોગ બની જાય ને આપણે રખડતા આવીએ. તો નીકળી ગયા છે અત્યારે 5:30 વાગ્યા છે અને આપણે ક્યાં પહોંચ્યા છીએ કાકા? આપણે પહોંચ્યા મોટાભાઈની ફેક્ટરી. હા હા, એટલે હવે મોટાભાઈની ફેક્ટરી કીધું એટલે તમે સમજી જ ગયા. આપણા મુકા કાકાની વિલેજ છે ત્યાં પહોંચ્યા અમે. અચ્છા ઠીક હે. I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up. અમારો ફર્સ્ટ સ્ટોપ અમે લીધો છે અહીંયા ગ્લોબ્સ ફૂડ પીઝા એવું કંઈક કરીને હોટલ છે ને. આર્યા કાકા. કાકા કેટલા વાગ્યા અત્યારે? ત્યાં 8 વાગ્યા આવ્યા. 7:56 થઈ છે અને ગાડીમાં બાકી કેમ હુરા આવ્યો હો કાકા. હા ये मैं नहीं हूँ, ये मेरे जैसा दिखने वाला एक बंदा है, इसीलिए समझ रहे हो ना? આ રહી આપણી ગાડી. એમ જ હાલે. આપણી એમ જ હાલે. અને સનરાઈઝ ને આ છે આપણી હોટલ. અહીંયા કાકાને ચા પીવી હતી જરીક. બાકી ગાડી આપણી એકદમ ટીકાટીક ઓલ ડન. રેડી છે ને ટાયર ભાઈઓ? રેડી કમ્પ્લીટ છે, વાંધો નથી. હાલો તો હવે ચા પાણી પી લઈએ. કેટલા વાગે આપણે નીકળ્યા હતા? 5:30. હા, આપણે નીકળ્યા ને 5:30 જેવું થયું હતું. 5:30 નહીં પણ 5:15 જેવું થયું હતું. 250 કિલોમીટર. કેટલી 2 કલાકમાં ને? હા, 2 કલાકમાં, એટલે 1 કલાકમાં 100 કિલોમીટર જેવું કાપ્યું. તો આપણી હોટલ છે અહીંયા જે પહેલો સ્ટોપ લીધો છે. ચા પાણી પી લઈએ. કાકાને ચા પીવડાવું ને હું છે ને રેડ બુલ ગોતું. બરાબર ને કાકા? એટલે મને છે ને એનર્જી આવી જાય વ્લોગ બનાવવામાં. મારે રેડ બુલ પીવી છે. કાકાએ ચા લઈ લીધી છે. સારી ચા કાકા. વાહ, ટી પોસ્ટ છે અહીંયા, ત્યાંથી ચા લઈ લીધી છે. તો કાકા તમે ચા પીઓ, હું રેડ બુલ ગોતી આવું. હાલો હવે કાકા ચા પીએ ને આપણે ચક્કર મારતા હોઈએ, શાયદ અમને રેડ બુલ મળી જશે. રેડ બુલ ગોતી સામે જોતો હું પહેલાં, શાયદ માં મળી જશે. હોટલ સારી છો, મસ્ત અહીંયાનો હોટલનો વ્યૂ છે. હાલો તો હવે નીકળીએ અમે. આપણે રેડ બુલ આવી ગઈ છે અને કાકાએ ચા પીધી. અને હવે અમારાને કાકાનો ઓલો શું કે અમે ઓલું ટ્રાવેલિંગ બ્લોગ કરીએ એટલે બધાનો રિવ્યૂ તો અમે આપીએ જ. આ હોટલનો રિવ્યૂ એકદમ છે ને 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. કાકા હા છે, મસ્ત જોરદાર હોટલ છે. અહીંયાની ક્લિનિંગ, જમવાનું કાંઈ ખબર નથી, બાકી અહીંયાની ક્લિનિંગ અને અંદર આપણે ખાધું નથી પણ ક્લીનિંગ વાઇઝ ટોટલી બધું એકદમ ક્લિનિંગ વાઇઝ પછી આખું સેટઅપ ને જોરદાર છે. ગ્લોબ્સ ફૂડ પ્લાઝા. હા, બહુ જોરદાર હોટલ છે. તમે જાઓ તો આપણે ચાર્જિંગ સ્ટેશન પણ છે EV નું. હા, બધી સુવિધા છે અહીંયા. બહુ જોરદાર હોટલ છે. સાયલાથી આગળ છે. તો તમારે ક્યારે પણ સ્ટોપ લેવો હોય તો આ હોટલની એકવાર વિઝિટ જરૂર કરજો. ખરેખર બહુ મસ્ત છે, મને ગમી એટલા માટે આપણે રિવ્યુને આપી દીધું. બાકી ચેનલ પર નવા આવો તો બ્લોગને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ ગમે તો શેર કરવાનું તો ભૂલતા જ નહીં. વાહ, કેવી છે? મસ્તીની છે. મસ્તીની છે, અલગ જ આખી લાગે હો. એમ તો મસ્તીની છે તો એને રાખી દે ને, પીવાની ના આવે પછી તો એને હું મડાવી નાખી દેવાની. હા, કાકા ના અવાજ રેડ બુલ પી લો. તમે હે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને. હા ઠીક હે. ઓને બધા ડાવ છો, મને ખબર. બધા તમે બહુ જ ડાવ છો, બહુ ડાયા છો, મને ખબર છે. મેં કહું એના કીધા વગર કરી નાખ્યો. કીધા વગર કરી નાખ્યો છે. હા હા, તો હવે ફટાફટ કરી નાખજો ને.
આપણે ડીઝલ નખાવી દીધું છે, ફૂલ ટાંકી કરાવી 4200 નું આવ્યું, 4200 ફૂલ ટાંકી થઈ જાય. ફાઇનલી મિત્રો અમારે જે કામ હતું એ અમે પતાવી લીધું છે અને હવે અમે અમદાવાદથી થઈ ગયા છે પાછા રિટર્ન. ત્યારે અમે સરખેજ હજી ટાઈપ્યા છીએ, બરોબર ને કાકા? બસ સરખેજ ટાઈપ્યા છીએ. હવે કંઈક પેટ પૂજાનું કરવું પડશે, ભૂખ લાગી છે ખતરનાક. કરીએ હવે આગળ આપણે. હવે આગળ કંઈક મસ્ત હોટલ મળે ને તો ત્યાં સ્ટોપ કરીએ ને પછી જમીએ. મળી તો અહીંયા જાય પણ હવે આપણે આગળ જ કરીએ. આગળ ક્યાંક કરીએ, અહીંયા પછી ટ્રાફિકમાં ટ્રાફિક મજા આવે. પછી મજા આગળ ક્યાંક હાઈવે ઉપર સારી એવી હોટલ મળે ને આપણે ત્યાં હવે કંઈક ગોઠવીએ, બરોબર? તો અમે છે ને મિત્રો હોટલમાં નથી ગયા, અમે ગયા છે મેકડીમાં. કાકાની ઈચ્છા હતી કે આપણે મેકડીમાં જઈને અહીંયા ટ્રાય કરીએ કે મજા આવશે. તો અમારે ખાવા તો પીઝા, બટ અહીંયા પીઝા નથી એટલે અમે આપણે ઓર્ડર કર્યો છે. પીઝા રાખતા જ નથી તો આપણે ખબર જ હતી પહેલાં. હા, એટલે પછી ઓર્ડરમાં અમે છે ને વેજ ક્રિસ્પી બર્ગર 2 અને કોક ને એવું બધું કંઈ કાકાએ ઓર્ડર કર્યું છે. જો કાકા ફોન જોઈ છે. હાલો હવે ઓર્ડર આવી જાય પછી જોઈએ કેવું છે. મજા આવશે તો પછી થોડુંક ઘણું અહીંયા જ પેટ પૂજા કરી લેશું અને પછી નીકળશું ઘરે જવા માટે, અને નહીં તો પછી ક્યાંક હોટલમાં સ્ટોપ લેશું. તો આપણો ઓર્ડર આવી ગયો છે. આ છે બર્ગર. સારો છે નહીં? હાલો તો અમે નાસ્તો કરી લઈએ. મસ્ત છે, મજા આવે છે. નાસ્તો કરીને પછી મળી. ભાઈલા આપણે મોગલમાનું મંદિર છે ત્યાં દર્શન કર્યા, રસ્તામાં જ આવે છે તો માના દર્શન કર્યા અને હવે સીધા જશું આપણે ઘરે. મેન કાકાએ દર્શન કર્યા માના, પાછા રિટર્ન ગાડીમાં આવી ગયા છે અને હવે નીકળશું ઘરે જવા માટે, બરાબર ને? મિત્રો આપણો ખટારો મળી ગયો રસ્તામાં. ધીરજદાની ગાડી છે ભાઈ, કઈ નો ઘટે. વારે વાહ, હાલી ગયો કાકા તમારું પણ. ભાઈ ભાઈ રસ્તામાં પડી ગઈ ગાડી આપણી. તો ચાલો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બ્લોગમાં મજા આવી હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, બ્લોગને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગને શેર કરી દેજો.